હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ હેલ્ધી ઉપમા. સૌપ્રથમ એક વાટકી ભરીને સોજી લેવાનું. સોજી થોડીક મોટી સાઇઝમાં લેવાનું. ત્યારબાદ એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી ગરમ કરી દેવાનું. પછી તેમાં સોજી એડ કરીને ધીમા આંચે સોજીને શેકી દેવાનું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોજીને શેકી દેવાનું. ત્યારબાદ ઉપમામાં એડ કરવા વેજીટેબલ કટ કરી દેવાના. પછી એક પેનમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરવાનો. ત્યારબાદ એમાં ચણાની દાળ અને અડદની દાળ અને કઢી પત્તા એડ કરી દેવાના અને સરખી રીતે મિક્સ કરી દેવાના. પછી સિંગદાણા અને ચોપ કરેલા વેજીટેબલ એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું. ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખવાની. ત્યારબાદ પેનને 2 મિનિટ ઢાંકીને વેજીટેબલને કૂક કરી દેવાના. ત્યારબાદ જે વાટકીમાં સોજી લીધો હતો તે વાટકીના માપથી સોજીના 3 ગણું પાણી એડ કરવાનું. સો આપણે 3 વાટકી પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું. પછી એમાં થોડીક સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખવાની. પાણી સરખી રીતે ઉકળે ત્યારબાદ થોડી કરીને સોજી એડ કરવાની. સોજી એડ કરતી વખતે જોડે તેને મિક્સ કરતા રહેવાનું. ગેસની ફ્લેમ થોડીક ફૂલ રાખવાની. ઉપમાને 2 મિનિટ સુધી ઢાંકીને ચડાવી દઈશું. પછી તેમાં કોથમીર એડ કરીને મિક્સ કરી દેવાનું. ગરમા ગરમ ઉપમા છે તૈયાર. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.